પોરબંદર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠાથી કેકરીક એરિયામાં કોઈપણ માછીમારો કે અન્ય કોઈપણ વ્યક્તિઓએ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે। આ જાહેરનામું આગામી 2 માસ સુધી અમલમાં રહેશે, જેથી દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વ્યવસ્થા પણ સખત કરી દેવામાં આવી છે। પોરબંદર જિલ્લામાં માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષકની દરખાસ્તે પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કમલ ચૌધરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। આ જાહેરનામા અનુસાર પોરબંદર જિલ્લાના સમગ્ર દરિયાકાંઠાથી કેકરીક એરિયામાં કોઈપણ માછીમારો કે અન્ય કોઈ વ્યક્તિઓએ તારીખ 1/6/2026 થી તારીખ 30/7/2026 બંને દિવસો સહિતના સમય દરમિયાન માછીમારી માટે અન્ય કોઈ હેતુ સમુદ્રમાં કેકરીક એરિયામાં જવું નહીં અને કોઈપણ બોટની અવરજવર કરવી નહીં। પોર્ટ ઉપર આવતા વ્યાપારિક જહાજોને લશ્કરી દળો, અર્ધલશ્કરી દળો, પોલીસ દળો, ગુજરાત મેરીટાઈમ બોર્ડની બોટો, નોન મેરીટાઇઝ ક્રાફ્ટ એટલે કે લાકડાની બિનયાંત્રિક એકલકડી હોડી અને સઢવાળી હોડી તથા પગડિયા માછીમારને આ જાહેરનામાથી મુક્તિ આપવામાં આવી છે। આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે તેવું પણ જણાવાયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।